सद्गुरु चरण सदा शरणम, मम सद्गुरु चरण सदा शरणम, सद्गुरु चरण सदा शरणम, मम 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 सद्गुरु चरण सदा शरणम। महावीर स्वामी भगवान की जय, सद्गुरु देव की जय। વિશ્વમાં અનેક પ્રકારના મનુષ્યો છે. એમાં આપણે નક્કી કરવું જોઈએ કે મારા જીવનનું ધ્યેય શું છે. મારા જીવનનું ધ્યેય શું છે. ષડ વગરનું વહાણ હોય છે તે થોડા વખતમાં દરિયાના તોફાનમાં નષ્ટ થઈ જાય છે. કોઈ પણ નિશ્ચિત સ્થાને પહોંચી શકતું નથી. આમ પવન આવે તો આમ જાય, આમ પવન આવે તો આમ જાય, આમ પવન આવે તો આમ જાય, અને એ રીતે થોડા કાળમાં એ નષ્ટ થઈ જાય છે. ક્યાંય પહોંચી શકતું નથી. એમ જે મનુષ્ય પોતાના જીવનનું ધ્યેય નથી નક્કી કર્યું તે માત્ર કર્મના ધક્કા પ્રમાણે ચાલે છે અને ક્રમે ક્રમે એનું જીવન પણ પશુવત પૂરું થઈ જાય છે. ચાર સંજ્ઞાઓના ફૂલફિલમેન્ટમાં આહાર, નિદ્રા, ભય, ભય. આમ જગતના લગભગ બધા જ મનુષ્યો મનુષ્ય જન્મ મળ્યો હોવા છતાં પશુનું જીવન જીવે છે અને પશુથી ઘણી નીચી એવી સ્થિતિમાં ચાલ્યા જાય છે. પરંતુ જેને એમ હોય કે મારે કંઈ એવું પ્રાપ્ત કરવું છે કે જે અપૂર્વ હોય, જે ઉત્તમ હોય, એણે જીવન ધ્યેય નક્કી કરવું પડે. અને એને માટે ભગવાને, સંતોએ જે માર્ગ બતાવ્યો છે પોતપોતાની શક્તિ પ્રમાણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ સામાન્ય મનુષ્ય માટે, મહાપુરુષો માટે અર્થ અને કામનો પુરુષાર્થ નથી, પણ એ અપવાદરૂપ પુરુષો છે. એ વિષય બહુ મોટો છે. અત્યારે માત્ર આપણે એક બે કડી આ અહીં બેઠેલા મોટા ભાગના ગુજરાતના મનુષ્યો છે. છેલ્લા 70-80 વર્ષની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સંતબાલજીના ગુરુ શ્રી નાનચંદ્રજી મહારાજ થયા. તેમણે અનેક પ્રકારે સ્વ પર કલ્યાણમાં પોતાનું જીવન વિતાવ્યું હતું. તેમનું આ એક પદ્ય છે. એની એક બે કડી આપણે ટૂંકમાં વિચારીએ, પછી સમાપ્તિ અવસર તરફ જઈશું. જે કહેવામાં આવે છે તે ક્લાસ માટે છે, માસ માટે દરેક માસ તો એમ ચાલ્યો જ જાય છે અને માસ એમ ચાલ્યો જ જવાનો. એ માસમાંથી જેને ક્લાસમાં આવવું છે એને માટે જ્ઞાની ભગવંતોનો માર્ગ છે. સર્વ મહાપુરુષોએ એ પ્રમાણે કીધું છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વ. હજારો લાખો કરોડો મનુષ્યોમાંથી કોક જ મનુષ્ય સત્યનો સ્વીકાર અંતરમાં કરે, બાકી બધા લોક સંજ્ઞાએ ચાલે છે અને એમને એમ જીવન પૂરું કરે. વિરલા જાણે તત્વને, વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને, વિરલા ધારે. માટે વિવેકી મનુષ્યને માટે આ છે. રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે.
કરવાના શા કાર્યો કીધા, નહીં કરવાના કયા ત્યજી દીધા. લાભ ખોટમાં વધેલ બાજી છે કઈ રે રાત્રે. રોજ વિચારો આજ કમાયા શું અહીં રે રાત્રે. પેલો હિસાબ તો તારો એકાઉન્ટન્ટ પણ રાખે છે, તારો દીકરો પણ રાખે છે અને તું પણ રાખે છે. એની વાત ચાલતી, કારણ કે એનો અનાદિકાળથી જળ સંપત્તિના મોહમાં જીવે, એનો તો બરાબર હિસાબ રાખે, પણ પોતાના સમયનો હિસાબ રાખતો નથી. એટલે હરી વરી અને કરીમાં જીવન પસાર થઈ જાય. પોતાના સમયનો હિસાબ રાખતો નથી, એટલે એનું જીવન શેમાં અત્યારે વીતી રહ્યું છે? હરી વરી એન્ડ કરી. With what result? He himself doesn't know. He himself doesn't know. શું કરવું છે, કેમ દોડે છે, ક્યાં દોડે છે, શા માટે દોડે છે? સાહેબ, મોડું થાય, પગાર કપાઈ જાય, વરી કર્યા જ કરે, ચાલે કે ન ચાલે. અને કરી એટલે હમણાં વાત આવી ગઈ પરિગ્રહ સંજ્ઞા. દરરોજ નવી નવી વાનગીઓ ખાય છે તો પણ એની તૃષ્ણા મટતી નથી. એમ થાય છે કે વધારે ને વધારે નવી નવી વસ્તુઓ ખાઓ. એટલા માટે આપણા ગુજરાતીમાં અને અંગ્રેજી બંનેમાં કહેવત છે, ઓલ્ડ એજ ઇઝ સેકન્ડ ચાઇલ્ડહુડ. ગળપણ થાય એટલે નવી નવી વસ્તુઓ ખાવાની વધારે ઈચ્છા. આવી તૃષ્ણાનો અનંત ખાડો જગતના જીવોને ચાલ્યા કરે છે, વિવેક નથી. એને માટે બીજી કડી કહે છે, કરવાના શા કાર્યો કીધા, નહીં કરવાના કયા ત્યજી દીધા. મનુષ્ય કોણ? બે આંખો, નાક, હોઠ, બે કાન, માથું, પગ, હાથ, પેટ, એથી ક્યાં આપણે મનુષ્ય નથી. એવું બધું તો આ ચિમ્પાન્ઝી અને ગોરીલાને પણ છે, અને બીજા આ વાંદરા વગેરેને છે. પણ વાંદરાને તો વધારામાં પૂંછડું પણ છે. તો એ મોટો કે આપણે મોટા? કારણ કે he has got something more than what we have got. So he should be considered as superhuman, but he is not. He is not. માટે આપણને આવું બધું મળ્યું છે એટલે આપણે મનુષ્ય નથી. તો કે મનુષ્ય કેવી રીતે બનાય? સર્વજ્ઞ ભગવાન કહે છે, કરવાના શા કાર્યો કીધા. આ જિંદગીમાં જે ઉપાદેય છે, આવકારદાયક છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ શું છે? એ પ્રાપ્ત કરવાનું નક્કી કરીને તેને પ્રાપ્ત કરવામાં લાગી જવું જોઈએ. એ છે સત્કાર્ય, નિસ્પૃહતા અને સ્વરૂપનો, પોતાના સાચા સ્વરૂપનો લક્ષ્ય. કેટલા વર્ષ જીવ્યા એ અગત્યનું નથી, પણ કેવું જીવ્યા, કેટલા સત્કાર્ય કર્યા, અને એ સત્કાર્ય કરતા કરતા આત્માનો, પોતાના સાચા સ્વરૂપનો આવિર્ભાવ કરવા માટેની કેટલી દ્રષ્ટિ જાગૃત રહી, એ ઉપરથી જિંદગીની સફળતાનું મૂલ્યાંકન છે. 100 વર્ષ જીવે તો પણ ઘુવડ કે છે કે આ દુનિયામાં સૂર્ય છે જ નહીં. એમ મનુષ્ય 100 વર્ષ જીવે, પરંતુ એ એવું જીવે છે કે એના જીવનનો સરવાળો પોતા માટે પણ શૂન્ય છે અને બીજા માટે પણ શૂન્ય. ઉપાદેય જે પ્રાપ્ત કરવા યોગ્ય છે, જેનાથી પોતાને શાંતિની પ્રાપ્તિ થાય અને અન્ય જીવોને પણ શાંતિની પ્રાપ્તિ થાય, તેને ભગવાન ઉપાદેય તત્વ કહે. નિજ પર કે હિત સાધન में जो निश दिन तत्पर रहते, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते. અને બીજી વાત કહે,
નહીં કરવાના કયા ત્યજી દીધા. જે કાર્ય કરવાથી પોતાને ટેન્શન થઈ જાય, દુઃખ થઈ જાય, શોક થઈ જાય, નિંદા થઈ જાય, ઈર્ષા થઈ જાય, ગભરામણ થઈ જાય, એ કાર્ય કરવા જેવા નથી. પાલ્પિટેશન્સ વધી જાય, જેનાથી બીજાથી છુપાવવું પડે. કોઈ જાણી જશે તો, હું આ કરું છું, કોઈ જોઈ જશે તો. આવું બધું જે પણ કંઈ આપણે જ્યાં પણ કંઈ જ્યારે પણ કરીએ છીએ ત્યારે તે આપણને દુઃખનું કારણ છે. તત્કાળ શેષ જીવન પણ ભૂતકાળની ભૂતાવળો એને ખાઈ જાય છે. ભૂતકાળની ભૂતાવળના સ્મરણો એને પોતાના કાળા કર્મ યાદ કરતા ખાઈ જાય છે. અને આગામી તો કેટલું અંધકારમય છે એ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. આ જિંદગીમાં તો અલ્પ દુઃખ છે, 50-100 વર્ષનું, પણ આગામી જે કરોડો વર્ષો છે ત્યાં અત્યંત દુઃખ છે. આમાંથી કોઈનો પણ છુટકારો થઈ શકતો નથી. શ્રેણીક રાજાનો જીવ, તેણે જે કામ કર્યું તેને લીધે તેને પ્રાપ્ત થયેલી શિક્ષા તીર્થંકર ભગવાન મહાવીરના સાનિધ્યથી પણ સંપૂર્ણ નાશ પામી શકે નહીં. તો આપણા જેવા નીચ જીવો ખોટા કામ કરે છે અને પછી સમજે છે, માને છે, સાહેબ દુનિયામાં કોઈને ખબર નથી, હા કોઈ હતું જ નહીં ને હું તો એવા કામ ખરાબ કરું છું, પણ દુનિયામાં કોઈને ખબર નથી કે હું કેવા કામ કરું. એવી કલ્પનામાં આ જીવ પોતાના દુઃખોને વધારે છે. એવા કર્મો આપણે કરવા નહીં કરવાના કયા ત્યજી. મોટું એનું લિસ્ટ છે. પણ ભગવાન તો માત્ર સામાન્ય સજ્જન આર્ય પુરુષો માટે જુવા આમિષ મદિરાદારી आहेटक ચોરી પર નારી ये ही सप्त व्यसन दुखदाई दुरित मूल दुर्गति के जाई. જે વસ્તુ બીજાઓ પાસે આપણે અપેક્ષા રાખતા નથી એવું વર્તન આપણે બીજાઓ તરફ કરવું નહીં. એનું એક નાનું સૂત્ર છે, બસ. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચર. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચર. આપણને અપમાન ગમતું નથી તો આપણે કોઈનું અપમાન કરવું નહીં. આપણને ભૂખ્યા રહેવું ગમતું નથી તો આપણા નિમિત્તે બીજા ભૂખ્યા રહેવું કરવું. આપણી નિંદા કરે કોઈ તો આપણને આપણી નિંદા ગમતી નથી માટે આપણે કોઈની નિંદા કરવી. આપણને કોઈ પણ પ્રકારે બીજા જીવો દુઃખ દે અથવા બીજા કોઈ પણ પ્રકારે ઇલ ટ્રીટમેન્ટ આપે તો આપણને ગમતી નથી તો આપણે પણ કોઈ બીજા જીવોની ઇલ ટ્રીટમેન્ટ આપવી નહીં. કોઈની આજીવિકા તોડી નાખવી નહીં. આપણી આજીવિકા તૂટી જાય તો શું થાય? તો આપણે પણ કોઈની આજીવિકા તૂટે એવું ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બને ત્યાં સુધી કરવું નહીં. એ ઇત્યાદિ પ્રકારે ઘણો મોટો એમાં નહીં કરવાના કયા ત્યજી દીધા. લાભ ખોટમાં વધેલ બાજી છે કઈ રે. એ વળી કોઈક અન્ય સમય વિચારશું, કારણ કે એમાં આખું પ્રતિક્રમણ આવે છે. ગઈકાલે પ્રાર્થનાના વિષયમાં લીધું હતું. 3 તરી 9 તરી 27 ચોકું 108. મુખ્ય મનુષ્ય મુખ્ય 108 રીતે પાપ કર્યા કરે છે. સમરંભ સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ કૃતકારિત મોદન કરીકે ક્રોધાદિ ચતુષ્ટય ધરીકે. એ મોટો વિષય છે, અત્યારે આપણે લેતા નથી. હવે છેલ્લી કડી આપણા બધાને લાગુ પડે છે. તો પુસ્તકો તો બધા જાણો છો, શાસ્ત્ર તો બધા જાણો છો, તમને એટલું બધું જ્ઞાન છે કે ભલભલા વિદ્વાનોને ખિસ્સામાં મૂકી દો. પણ એ જ્ઞાન ચોપડીમાં છે. એ જ્ઞાન ચોપડીમાં છે અથવા મગજમાં છે, પણ હૃદયમાં આવતું, હૃદયમાં આવ્યા વિના ભગવાન કહે છે કે તારું કલ્યાણ થાય. બુક knowledge is no knowledge, it is only information. But that information should be converted into knowledge. That knowledge has to be converted into wisdom, and that wisdom has to be condensed and purified so as to result in self-realization, living to infinite bliss. Bliss which the Tirthankars
and the great masters have attained. પણ હજુ જીવને એની શ્રદ્ધા નથી. એ બહુ મોટો વિષય છે. અત્યારે આપણે છેલ્લી વાત આપણને જે કહે છે એ આપણે આપણા જીવનમાં કેટલી લાગુ પડે છે. લેટ અસ એનાલાઇઝ અવરસેલ્વ્સ. કરું કરું કરતા નથી કઈ કરતો ધ્યાન પ્રભુજીનું હજી નથી ધરતો. વાતો કરતા શુભ વેળા જાય વહી રે રાત્રે. રોજ વિચારો આજ કમાયા શું અહીં રે રાત્રે. કોઈ આપણા સજ્જન, કોઈ આપણા હિતેચ્છુ, કોઈ આપણા શુભેચ્છક, કોઈ ધર્માત્મા, કોઈ સારા મનુષ્યો આપણે કેમ ભાઈ હમણાં કઈ સારું કામ કરો છો ને ભાઈ, કઈ સારું વાંચો છો, સારું વિચારો છો, સારું કઈ દાન ધર્મમાં પ્રવર્તો છો, કઈ સારા વિચાર કરો છો, સારા કઈ નવા ભજન મોઢે કર્યા, કઈક લોકોની સેવા કરી, સમાજને ઉપયોગી થયા. સાહેબ હું તો એટલો બિઝી છું ને કશું જ કરી શકતો નથી. તમે કહો મારે મરવાનો ટાઈમ નથી અને તમે વળી કહો છો કે ઓળે આ ભગવાનનું નામ લેવું ને આ ચોપડીઓ વાંચવી ને આ બધા છોકરા માર તો કેટલા ને આ પાછી મિલો ને કારખાના કેટલા ને આ આટલું બધું ઇન્કમ ટેક્સ નું લોપરું ને આ તમે પૈસા આવું બોલતા કરું કરું કરતા નથી કઈ કરે તો. The policy of delayism is prohibited by the wise ones. ભગવાનને ઘેર વાયદાબાજી ચાલતી નથી. આજ ભાઈ અત્યારે, કાલે નહીં, આજ સુતા પહેલા જ ભગવાનનું નામ લઈ લેવું. કારણ કે રાતના હાર્ટ એટેક આવે તો સવારે બધા લોકો બાળવા લઈ જાય માટે કાલનું કઈ નક્કી. પણ આજનું ભગવાન કહે છે કરું કરું કરતા નથી કઈ કરતો ધ્યાન પ્રભુજીનું હજી નથી ધરતો. આપણા જેવા સામાન્ય મનુષ્યોને માટે સર્વોત્તમ આત્મશુદ્ધિનો માર્ગ તે ત્રિલોકનાથ પરમાત્મા સર્વજ્ઞ જ્ઞાન આનંદના પરિપૂર્ણ સ્વામી એમને વારંવાર પ્રેમથી યાદ કરવા એ આપણા માટે સર્વોત્તમ ઉપાય. To really remember the Lord with intense love and total devotion. That is the best way for people like us to purify ourselves. જ્ઞાનીઓની વાત તો મોટી છે, તેઓ તો સમાધિ દ્વારા આત્માની શુદ્ધિ કરે છે, પરંતુ આપણે માટે પ્રથમ આ મહાપુરુષોએ, સર્વ મહાપુરુષોએ કહ્યું છે શુભ શીતળતામય છાય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો ભજીને ભગવંત ભવ અંત લહો ભજીને ભગવંત ભવ અંત લહો ભજીને ભગવંત ભવ અંત લહો. ધ્યાન પ્રભુજીનું હજી નથી ધરતો. વાતો કરતા શુભ વેળા જાય વહી. ઘણા જુઓ છો ઓફિસમાં ને ઓફિસમાં ફાઇલ વાંચતા વાંચતા કે સાહેબ છાતીમાં દુખાવો થયો અને ત્યાં જ ઢબી પડ્યા. આવું આપણને ન થાય એ માટે આજે જાગી જઈએ. જ્ઞાની ભગવંતો આપણને જગાડે છે કે જલ્દી જલ્દી તું જાગી જા અને તારા કલ્યાણના માર્ગે લાગી જા. ધર્મ કરવાથી સર્વ પ્રકારે સુખ છે. અત્યારે ઉતરતું નથી કે સાહેબ તમને કેટલું બધું દુઃખ, તમારે તો આવું રોટલી મગ ને એવું ખાવાનું, આવા કપડા પહેરવાના, આમ ચાલીને ઘણી વાર જવાનું, કોક વાર વળી તમને કઈ શરદી થાય તો કોણ તમારું કામ કરે, ગરડા થશો તો તમારું બધું બહુ તમને દુઃખ પડશે. અમને બહુ તમારી ઘણીમાં દયા આવે કે સાહેબ તમે કઈ જો બદલાઈને હજુ પણ તમારા દીકરા બંગલા મોટરમાં રહો, બધું તો બહુ સારું. એમ જગતના જીવો માને, ભગવાનની પણ દયા ખાય તો. આવી આપણી ખોટી માન્યતા છોડીએ. ભગવાન જે પદને પામ્યા છે તે પદ આપણે પામવું છે એવો નિર્ણય કરીએ અને આજથી જે ભગવાનની આજ્ઞા છે તે પાળીએ. મેન્ટલ પ્રિપેરેશન અત્યારથી જ કરીએ. ભગવાને આપણને 6 આજ્ઞા, દરેક ગૃહસ્થને 6 આજ્ઞા છે. દેવ પૂજા,
ગુરુપાસ્તે સ્વાધ્યાય સંયમ તપ દાનમ ચ ઇતિ ગૃહસ્થાનામ ષટ કર્માણી દિને દિને. આટલું બધું ન થઈ શકે તો બે જ પાયા છે, ભક્તિ અને દાન. જે પરમાત્મા અને સદગુરુની સાચી ભક્તિ કરે છે તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય બને છે, અને જે પોતાની ન્યાયપૂર્ણ આવકમાંથી અમુક હિસ્સો સારા કર્મોમાં પોતાના અને પરના કલ્યાણ માટે વાપરે છે, તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો ધીમે 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 ઉપર ચડે છે, તેની પાત્રતા વધે છે, તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આત્મજ્ઞાન આત્મ સમાધિમાં આગળ વધી ક્રમે ક્રમે મુનિપણાને પામી અને તે પરમાત્મા થાય છે. આપણે બધાને તે થવું જ છે એવો આજે નિર્ણય કરીએ અને પરમાત્મા આપણને એવી શક્તિ આપે કે જેથી આપણે ક્રમે ક્રમે આપણા આ ભગવાને કહેલા માર્ગનું આરાધન કરી અને આગળ વિશેષ યથાવસર આપણે વિચારશું. અત્યારે અંત મંગળ બોલ્યું પછી સર્વથા સર્વો સુખી થાઓ, સમતા સર્વો સમાજરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. 24 તીર્થંકર ભગવાન સદગુરુ દેવ કી. સબ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.